તમને મગ બનાવવાના કીધા હતા એ રેડી છે ખાખરા ને મગ લઈ આવો જી મમ્મી લાવી દો લ્યો મમ્મી આ મગ હા આજ હું લાવી મગ આ મગ કીધો હતો આવો મગ લાવવાનો તો કયા મગ ખાવાના ખાવાના મગ જોઈએ ખાવાના સારું મમ્મી સારું ખાવાના હે ભગવાન આવી બહુ મળે તો શું થાય લ્યો મમ્મી આ મગ અરે આ તો કાચા મગ છે તો મને શું ખબર નવકાશી હોય તો કયા મગ જોઈએ બનાવેલા પાકા મગ જોઈએ બનાવેલા મગ ખાખરા ચા લઈ આવવાનું હોય ને સારું મને શું ખબર હે ભગવાન હે સ્વીટી આ નવકાશી હે મોમ વોટ ઇઝ ધીસ નવકાશી હવે આની કોણ અરે નવકાશી તું તો ચૂપ જ રહેજે હું છું ને નવકાશી નવ એટલે નાઈન કાર એટલે ગાડી સી એટલે જોવું નવ વાર ગાડી જોવી એટલે નવકાશી ખબર પડી અરે ઓ જયશ્રી મમ્મી આ લોકોને કઈ સમજાવ કઈ સમજ પડતી નથી તમને લોકોને કઈ ખબર પડે છે કે નહીં આ નવકાશી એટલે અને શાહરુખ ખાન પેલો આખો દિવસ મેં હું ના અને તું એમ કે કટકી ચૂપ જ રહેજે હું છું ને નવકાશી એટલે સૂર્યોદય થાય પછી 48 મિનિટે જ ચા નાસ્તો કરાય ને ત્યાં સુધી પાણી પણ ન પીવાય એને નવકાશી કહેવાય ને તમારે લોકોને તો ગુડ મોર્નિંગ થાય એટલે જ નવકાશી થઈ ગઈ બરાબર ને અમને શું ખબર? મારાથી તો ન થાય સારું સારું ચાલો હવે આજે હું છું દ્રષ્ટિબેન આપણા ઘરે પધારવાના છે તો ઉકાળેલું પાણી તૈયાર રાખજો જી જયશ્રી. મમ્મી આવો આવો દ્રષ્ટિબેન પધારો. અરે મેનિસા ઉકાળેલું પાણી તૈયાર રાખવાનું કીધું હતું એ તૈયાર છે ને હા મમ્મી લ્યો આ ઉકાળેલું પાણી અરે આ શું લાવી પાણી આ પાણી કીધું હતું તને લાવવાનું આ ઉકાળા પાણી સાથે થોડું ઠંડુ પાણી પણ નાખવાનું હોય અરે બાપા લાવી હે ભગવાન આ લોકો તો મારું મગજ ફેરવી નાખે છે અરે જયશ્રી ક્યાં છે તું આ ઠંડુ પાણી અરે તમે બંને મને એ કહો કે ભગવાન જ્યારે બુદ્ધિ વેચવા આવે ત્યારે તમે બંને ક્યાં ગયા હતા આ ઉકાળેલા પાણીથી એમને નવડાવવાના થોડી છે એટલે પીવા માટે પાણી પીએ છે અમને શું ખબર ચલો હવે આપણે માસ કમરના પાટામાં જવાનું છે ને પેલી ફોરેનર વહુને બી બોલાવજો એને બી લઈ જવાની છે અરે સ્વીટી યસ કમ ઇન મોમ મોમ વોટ ઇઝ ઇટ વાય આર યુ કોલિંગ મી આપણે માસ ખમણના પાંડામાં જવાનું છે તો ચાલો તૈયાર થઈ જાઓ What is this Maksha Khaman? I don't know what that is. Max? નવકાશી તું તો ચૂપ જ રહેજે હું છું ને માસ ખમણ એટલે સાંભળો માસ એટલે મહિનો ખમણ એટલે આપણા સુરતના ફેમસ છે મઢીના ખમણ કે એક મહિનો સુધી ખમણ ખાતા જ રહેવાનું એટલે માસ ખમણ ખબર પડી કે નહીં અરે જયશ્રી આ લોકોને કઈ બહુ જ ભાવે. Yes, even I love Khaman very much. આ જયશ્રી આ લોકોને કઈ સમજાવ આ લોકોને ખાવા પીવા સિવાય કઈ સમજ પડે છે હવે તમે લોકો મને એ ખાઓ કે તમને પોલ્યુશનના બી ખાવાના વિચાર આવે. આખો દિવસ ક્યાં તો ખમણ ખાવા ક્યાં તો પિઝા ખાવા ક્યાં તો ઢોસા ખાવા પોલ્યુશનના બી ખાવું ને ખાવું આ માસ ખમણ એટલે એક મહિના સુધી બિલકુલ અન્ન નહીં ખાવાનું અને માત્ર ઉકાળેલા પાણી પર જ રહેવાનું એને માસ ખમણ કહેવાય ખબર પડી અમારાથી તો ના થાય. ચાલો ચાલો હવે એ ના લઈ શકું. Even I can't stay hungry for even an hour. મારાથી તો ના થાય. ચાલો કોઈએ ભૂખા નથી રહેવું ઉપાસ કરી ચાલો માસ ખમણના પાંડામાં ચાલો ચાલો વાવ મોમ તમે કેટલું ફાઇન ડ્રોઈંગ કરો છો ઓલી એ અને ડ્રોઈંગ ન કહેવાય અને સાથિયા કહેવાય સાથિયા વોટ ઇઝ ધીસ સાથિયા મોમ અરે નવકાશી તું તો ચૂપ જ રહેજે હું છું ને સાથિયા એટલે ઓલી સ્ટાર પ્લસ પર સિરિયલ નહોતી સાથે નિભાના સાથે સાથિયા ઓ સાથે નિભાના સાથિયા ઓલી છોટી કાગડી બડી કાગડી કી વાળી સાથિયા એટલે સાથિયા અરે
જીવનનો નાશ કરીને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ દ્વારા સિદ્ધ શિલાએ પહોંચવાનું એને સાખ્યા કહેવાય. સમજ પડી? Hey mom, what is this Siddh Sila? સિદ્ધ શિલા ઓ કટકી તું તો ચૂપ પૂછ્યું ને સીધ શિલા એટલે સીધ એટલે સીધા ઊભું રહેવું સામે બેઠા શિલાબેનને જોતું રહેવું એટલે સીધ એ શિલા ચૂપ કર હવે. અને પેલા મને એ કહે કે આ શિલાબેન કેટલા રૂપાળે છે કે તારે એને જોયા જ કરવા પડે. સાંભળો, સિદ્ધ શિલા એટલે 45 યોજનની લાંબી, પહોળી અને ઉજળી મુક્તિ શિલા છે, જેના પર સિદ્ધ ભગવાન નિરંજન નિરાકાર બિરાજી રહ્યા છે. અને તેના કરતા પણ આપણે એ ભાવના ભાવવાની કે આપણને ત્યાં સ્થાન મળે. ખબર પડી? સુપ્રભાત. હા, હવે વાંધો નહીં. ચાલો દ્રષ્ટિબેનના કારણામાં જવાનું છે. દ્રષ્ટિબેન રિક્ષા લે છે એમાં જવાનું છે. હું પૂછું દ્રષ્ટિબેન. Hey mom, દ્રષ્ટિબેન રિક્ષા લે છે? એના માટે આ બધી પાર્ટી શું કામ? અરે રિક્ષા નહીં, રિક્ષા લે છે રિક્ષા. અરે, રિક્ષા. એ કટકી તું તો ચૂપ એ હવે તું પણ ચૂપ રહે. હું છું ને. આ દ્રષ્ટિબેન છે ને રિક્ષા નથી લઈ રહ્યા, દીક્ષા લઈ રહ્યા છે. એ સંસાર છોડીને સંયમ માર્ગ પર જઈ રહ્યા છે. આપણે એમનું સંયમ માર્ગ મહેકતું રહે એના માટે પ્રાર્થના કરવાની છે. એ જીવનભર ચોવ્યાર કરશે, પ્રતિક્રમણ કરશે. What is this Tovyar and Pratikaman now? એ કટકી તું તો ચૂપ